મહુવાની શ્રેષ્ઠ શાળા બેલુર વિદ્યાલય ખાતે એન્જોય યોર એક્ઝામ અને રેન્કર્સ રાઇઝ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો બેલુર વિદ્યાલયના તમામ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. એન્જોય યોર એક્ઝામ અને રેન્કર્સ રાઇઝ કાર્યક્રમનું આયોજન કરતી મહુવાની શ્રેષ્ઠ શાળા બેલુર વિદ્યાલય તારીખ 9/12/2024 ના રોજ બેલુર વિદ્યાલયમાં શિક્ષણ સંવર્ધન અભિયાન સમન્વયન અને પેરેન્ટિંગ ફોર પીસ ભાવનગરના સંયુક્ત ઉપક્રમે એન્જોય યોર એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પરીક્ષાને કઈ રીતે એન્જોય કરી, કઈ રીતે પરીક્ષામાં ઉત્તમ પરિણામ મેળવવા, શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ અંગે વાત કરવામાં આવી હતી તથા વિદ્યાર્થીઓ ભયમુક્ત રીતે પરીક્ષા આપી શકે તે માટે અને અભ્યાસ દરમિયાન સમયનું મહત્વ અને મૂલ્ય પર વાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શ્રી વીજી સવાણી સાહેબ, શ્રી પરેશભાઈ ત્રિવેદી સાહેબ, શ્રી બલવંતસિંહજી ગોહિલ સાહેબ, શ્રી મહેન્દ્રભાઈ રાવલ સાહેબ દ્વારા સાદી અને સરળ ભાષામાં પ્રાસંગિક પ્રવચન આપી બેલુર બર્ડ્સને હૂંફ પૂરી પાડી હતી અને સાથોસાથ દરેક બાળકે પોતાના પરિવાર સહ પોતાની કેપેસિટીને નજરમાં રાખી મહેનત કરવી જોઈએ, કેમ કે હાર્ડ વર્કનો કોઈ શોર્ટકટ હોતો નથી તથા પરિણામની મહેનત સાથે સીધો સંબંધ છે. આ તકે સંસ્થાના માર્ગદર્શન શ્રી અશ્વિનભાઈ રાજગુરુ સાહેબ તથા સંસ્થાના એમડી BC લાડુમોર સાહેબે હાજરી આપી બેલુર પરિવારને ઉર્જા પૂરી પાડી હતી. સંવર્ધન અભિયાન સમન્વય અને પેરેન્ટિંગ ફોર પીસ સંદર્ભે કાર્યક્રમમાં સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનો તથા સ્ટાફગણને બેલુર વિદ્યાલય પરિવાર વતી ડાયરેક્ટર શ્રી બાલુભાઈજી મકવાણા, ડોક્ટર DC લાડુમોર MD ગાયનેક, મનુભાઈજી મકવાણા, RH અડિયા સાહેબ એક્સ DYSP, મંગળભાઈ C લાડુમોર, BC લાડુમોર સાહેબ, PM નકુમ, નિલેશભાઈ મકવાણા, દેવિનભાઈ મકવાણા, અંકુરભાઈ હડિયા તથા બેલુર વિદ્યાલય પરિવારે ખૂબ ખૂબ આભાર માની શુભકામનાઓ પાઠવી હતી. જ્યોતિષ એટલે બધા બતાવતા કે મારા હાથ જો, મારા બધા હાથ જો. એક 6 વર્ષનો બાળક છે, એને પણ હાથ બતાવ્યો. એને કીધું કે મારા હાથ જુઓ ને, તમે હાથ આવો. તું સરસ. એના એ બાળકને બહુ ભણ્યું હતું. એ બાળકને આ ઋષિએ કીધું, જ્યોતિષીએ, કે તારા હાથમાં વિદ્યાની રેખા જ નથી. તો કે વિદ્યાની રેખા નથી મારા હાથમાં? કઈ રીતે? તો કે ક્યાં ભાઈ વિદ્યાની રેખા? તો એ ઋષિએ તારે બીજા કોઈનો હાથ બતાવી કીધું કે જો આ વિદ્યાની રેખા છે, આપણી રેખા બતાવી. તો આ બાળક રસોડામાં જઈને કોઈ ચપ્પુ જેવા સાધનથી એ હાથમાં મોટો કાપો પાડીને આવ્યો અને આવીને પછી કે જો મેં વિદ્યાની રેખા બનાવી નાખી. ડ્રોઈંગ નીકળતું હતું એકદમ. એટલે ઋષિ કીધું આવું ન કરે, હાથમાં બધે એના માતાને બોલાવ્યા અને પછી પાટા પીને બધું કરે. પણ આ બાળકે નથી કર્યું કે મારા હાથમાં વિદ્યાની રેખા નથી, પણ મારે તો વિદ્યા લેવી જ છે. અને બહુ જ ભણ્યો. તમે બધા પણ સંસ્કૃત ભણતા હશો. સંસ્કૃતનું વ્યાકરણ જેણે લખ્યું ને, એનું નામ છે મહર્ષિ પાણિની.